નમસ્તે બધાને। કાલે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના થઈ અત્યંત એટલે અત્યંત દુઃખની બાબત કહેવાય। કારણ કે એની અંદર 242 જણા પ્લેનમાં પ્લસ 50 જણા એટલે 300 આસપાસનો જે આંકડો મૃતકોનો આવ્યો છે। અત્યંત દુઃખદ ઘટના કહેવાય આવડી આ, કારણ કે એટલો મોટો હાદસા ને ગુજરાતમાં થાય એટલે હાહાકાર મચી જાય। કારણ કે કેવડી મોટી દુર્ઘટના તમે વાત કરો, બહુ એટલે બહુ દુઃખની વાત કહેવાય। કારણ કે જે લોકોના પરિવારમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને પણ કેવડો આઘાત લાગ્યો હશે। તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે લોકો સ્વર્ગવાસ થયો છે, મૃત્યુ પામ્યા છે, એ લોકોને ભગવાન શાંતિ આપે એના આત્માને, અને એમના પરિવારજનોને પણ માથે જે આ મોટી આફત આવી છે એમને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે। એટલે આ બહુ અત્યંત દુઃખની વાત છે। કારણ કે અમારા ગામના પણ એમાં અમારા કુટુંબિક ભાઈઓનો પણ એક જુવાન જો દીકરો એમાં હતો, પછી એક અમરેલીમાંથી છે। એટલે આ ન બનવાની ઘટના બની છે। તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવી અત્યંત દુઃખદાયક ઘટના જીવનમાં ક્યારેય પણ ન બને, અને ક્યારેય પણ કોઈને પણ ઉપર આવું દુઃખ ન આવે। તો ભગવાનને આપણે બે હાથ જોડી અને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તમે પણ જીવનમાં આ રીતે અણધાર્યા કોઈને દુઃખ ન આવે। કારણ કે આ જેના ઉપર વીતી છે એ લોકોને જ ખબર હોય કે આ દુર્ઘટના શું છે અને કેટલું દુઃખ હોય આની અંદર। કારણ કે અત્યંત દુઃખની બાબત છે। આમ આપણે સાંભળીએ તો આપણું કાળજું પણ આમ કંપી જાય એટલી આ ઘટના ભયંકરમાં ભયંકર આ ઘટના બની છે। કારણ કે 300 જણા પ્લસ એટલે એમાં કોઈ તમને કહું શંકાને સ્થાન નથી। આ એવડો મોટો આંકડો છે। કારણ કે જે લોકો સપને પણ નહોતું વિચાર્યું કે આવું થશે, એના અરમાનો અને એની ખુશી લઈ અને જે લોકો વિદેશમાં જતા હોય, કેવડા એના સપના હશે કે આપણે કાલે સવારે લંડનમાં ઉતરશું કે આમ ફરશું, તમામ સપના રોળાઈ ગયા છે। ફરી પાછો આપણે ભગવાનને એકવાર પ્રાર્થના કરીએ કે ભગવાન તમામ એના દિવ્ય આત્માને શાંતિ આપે। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમો ઓમ નમો।